નમસ્કાર. લોકસભાના લાઈવ સ્ટુડિયો સાથે રાજકોટથી આપ સૌનું સ્વાગત છે. હું કિશન કાટેલિયા રાજકોટ લોકસભા ખાતે લાઈવ સ્ટુડિયો લઈને આવી પહોંચ્યો છું અને આજે વાત કરીશું લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં આપણી સાથે વિપક્ષથી વાત કરવા પૂર્વ ધારાસભ્ય ટંકારા પડધરી લલિત કગથરા આપણી સાથે જોડાયા છે અને રાજકોટ શહેરના અનેક હોદ્દાઓ ભોગવી ચૂકવેલા કોંગ્રેસી આગેવાન મહેશ રાજપૂત આપણી સાથે છે. બંને મહાનુભાવોનું લલિતભાઈ, મહેશભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે. સત્તા પક્ષ તો ઘણી બધી વાતો કરીને ગયું છે લલિતભાઈ કે ખૂબ વિકાસ થયો છે રાજકોટનો. રાજકોટમાં પાણી એ ભૂતકાળ બની ગયો છે. રાજકોટમાં કોઈ સમસ્યાઓ નથી. પરસોત્તમ રૂપાલા જેવા દિગ્ગજ એ રાજકોટ બેઠક પરથી લડવાના છે ને 7 લાખ કરતા મતો સાથે એમનો ભવ્યથી ભવ્ય વિજય થવાનો છે. લલિતભાઈ જુઓ, આ રાજકોટની પ્રજા છે અને તમારે ભૂલવું ન જોઈએ 2004ની અંદર લોકસભામાં કુંવરજીભાઈ બાવળિયાએ આ રાજકોટની લોકસભા કોંગ્રેસ પાર્ટીના સિમ્બોલ ઉપર જીતીને બતાવી હતી અને કિરણભાઈ પટેલ 25,000 કરતા વધારે મતે હાર્યા હતા. આ એ જ રાજકોટની લોક છે કે જેના મતદારોએ કાયમને માટે સ્થાનિક લોકોની પસંદગી ઉપર ધ્યાન દીધું છે. ભારતીય જનતા પાર્ટીના પરસોત્તમભાઈ ગમે તેટલા દિગ્ગજ નેતા હોય પણ અમરેલીમાં એ ચૂંટણી હારી ચૂકેલા છે. અહીંયા રાજકોટમાંથી ચૂંટણી લડે છે એટલે રાજકોટમાં જીતે જ એવું કંઈ લખી નથી દીધું. આ કુંવરજીભાઈ બાવળિયા વાળી અને કિરણભાઈ પટેલ વાળી આ વખતે થવાની છે ને થવાની છે. બિલકુલ મહેશભાઈ, રાજકોટ શહેર કે બહુ ડેવલપ થયું છે. આ રેસકોર્સ પણ દેખાઈ રહ્યું છે. હમણાં મારી સાથે દર્શિતાબેન પણ હતા કે છે કે વિકાસ સરસ થયો છે, પાણીના પ્રશ્ન નથી. શું સમસ્યાઓ છે? મહિલા, બેરોજગાર, રાજકોટ શહેર, અંતરિયાળ વધતું રાજકોટ, કઈ સમસ્યાઓ એ રાજકોટ લોકસભા મત વિસ્તારની છે? પહેલા તો સ્પષ્ટતા કરી દઉં કે તમે જે મને આ અત્યારનું આ રેસકોર્સ જે સામું દેખાઈ રહ્યું છે, આ જ જગ્યા જે રહી સામેની એ જગ્યા સુપ્રીમ કોર્ટે પ્રાઇવેટ પાર્ટીને સોંપી દેવાનો આદેશ કરેલો છે. એટલે આ તો પહેલા તો એની જમીન જ નથી. એટલે આ વિકાસની વાત જ એક બાજુ રહી. વાત રહી સમસ્યાની. રાજકોટને ચારે બાજુથી આજુબાજુના ગામડાઓમાં ભાજપના મળતિયાઓએ જે જમીનો લઈ લીધી હતી અને રાજકોટની અંદર ભેળવી દીધું. પછી વાવડી હોય, મવડી હોય, માધાપર હોય, આ બધા ગામોને અંદર લઈ લીધા. કોઠારિયા હોય, પણ કોઠારિયા આજથી 15 વર્ષ પહેલા રાજકોટની અંદર ભેળવી દીધું. પણ આજની તારીખમાં તમે કોઠારિયાની અંદર જાઓ, એ વિસ્તારની અંદર જાઓ, ત્યાં હજી કાચા રસ્તાઓ છે, હજી ત્યાં પાણીના પૂરેપૂરા નળની પાઇપલાઇનો નથી પહોંચી, ભૂગર્ભ ગટરોના પ્રશ્નો ઊભા છે. ત્યારે ત્યાં આજની તારીખમાં રાજકોટના મધ્ય ભાગની અંદર પણ ટેન્કરોથી પાણી દેવામાં આવે છે. એટલે 24 કલાકની પાણીની દર વખતે જે લોકોને સપનાઓ દેખાડનાર આ ભાજપે હંમેશા સપનાઓ દેખાડ્યા છે. સ્માર્ટ સિટીની વાત કરીએ તો સ્માર્ટ સિટી ત્યારે હોય કે જ્યારે જ્યાં ઝૂંપડપટ્ટી હોય એ ઝૂંપડપટ્ટીને હટાવી ત્યાં જે ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય અને એને આવાસ મળે. એ 2004માં માનનીય વડાપ્રધાન અમારા મનમોહન સિંઘે આ યોજના લાવ્યા કે ક્યાંય સ્માર્ટ સિટીની અંદર એક ઝૂંપડપટ્ટી ન હોવી જોઈએ. પણ આપ 2 દિવસથી આપ મીડિયાના દ્વારા જોતા હશો કે એ ઝૂંપડપટ્ટીના જે લોકો લાભાર્થી હોવા જોઈએ એના બદલે અન્ય લાભાર્થીઓને અને કોર્પોરેટર ખુદ પોતાના એના પતિદેવ પોતાના નામે અહીંયા ક્વાર્ટરો લઈ લે, આવાસ લઈ લે અને જે એના જરૂરી લોકોને જે એની આવાસની જરૂર છે અને એનો હક છે એનો હક છીનવી રહ્યા છે. એટલે આની ઉપરથી તમને ખબર પડે જ કે રાજકોટનો વિકાસ એટલે કેવી રીતના વિકાસ, ભાજપના મિત્રોનો વિકાસ થઈ રહ્યો છે. કે છે કે સમસ્યાઓ નથી. પાણી શહેરની અંદર સ્વપ્ન બની ગયું છે ને છેલ્લા 5 વર્ષમાં ખૂબ મોટા પ્રમાણમાં કામોએ રાજકોટને એમ્સ મળી, એરપોર્ટ મળ્યું, અદ્ભુત કામોએ રાજકોટની અંદર થયા. મહેશભાઈ, માન્ય વિજયભાઈ પણ એવું બોલ્યા હતા કે 24 કલાક રાજકોટમાં બધાના ઘરે પાણી આવશે. એનો પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો છે. એ પ્રોજેક્ટ અત્યારે અભેરાએ ચડી ગયો. એની ગ્રાન્ટ આવી, ગ્રાન્ટ અભેરાએ ચડી ગઈ અને વિકાસની વાતો છે. છેલ્લા 10 થી 12 વર્ષથી રાજકોટની અંદર રિવરફ્રન્ટની વાતો હાલે છે. એ યાત્રાધામ પાસે રિવરફ્રન્ટનું હતું. યાત્રાધામે એનો પ્રોજેક્ટ ચાલુ કર્યો અને ત્યારબાદ કોર્પોરેશનને યાત્રાધામની લડાઈમાં એ પ્રોજેક્ટ સ્ટોપ થયો. સ્ટોપ થયા પછી કોન્ટ્રાક્ટરો ભાગી ગયા. વિજયભાઈ સીએમ હતા, મુખ્યમંત્રી હતા ત્યારે વિજયભાઈએ એની ગ્રાન્ટમાંથી પૈસા ફાળવ્યા.
ફાળવા પછી કોર્પોરેશનને ટોટલી પ્રોજેક્ટ સોંપી દેવામાં આવ્યો, પણ હજી સુધી એ પ્રોજેક્ટની અંદર જે પાયા ખોદાણા હતા, જે ત્યાં પિલોરો હતા, એ પિલોરો પણ અત્યારે તૂટી ગયા છે. ભ્રષ્ટાચારને ધ્યાનમાં આપ અહીંયા જાશો તો આપને ભ્રષ્ટાચાર દેખાશે. અને હજી સુધી એ રિવરફ્રન્ટ ક્યાં પડ્યું છે અને કઈ અભેરાએ પડ્યું છે એ હજી સુધી લોકોને પણ ખબર નથી. લલિતભાઈ, ખેડૂતોની સમસ્યાઓ એ હવે જિલ્લામાં નથી, ચારે બાજુ હવે ગ્રીનરી થઈ ગઈ છે અને ડેમ એ નર્મદાના કારણે સૌની યોજના, આ તમામ યોજનાઓથી જિલ્લાના ખેડૂતો ખુશ છે એવું સત્તા પક્ષનું કહેવું છે. ભાઈ કિશન, 28 વર્ષ પહેલા જ્યારે આ સમગ્ર ગુજરાતમાં દુકાળો પડ્યા હતા અને 3 વર્ષના દુકાળા હતા, ત્યારે ખેડૂતોને પાણી માટે વલખા મારતા હતા. એ બે હદ સાચી વાત છે, એમાં બે શક નથી. રાજકોટને પણ પીવા માટે ટ્રેનથી પાણી આપતું હતું, એ વાતે પણ સાચી છે. પણ 29 વર્ષે 28 વર્ષે જે વિકાસ થાય એ નેચરલી છે અને નેચરલી વિકાસ થયો છે. જે કઈ સૌરાષ્ટ્રમાં ડેમ બન્યા છે એ ચિમનભાઈ અને કેશુભાઈ બંનેની સંયુક્ત સરકાર હતી ત્યારે. આજી 3 આ જે બધા જે તમે અત્યારે નિયારી ડેમ, એ બધા જ ડેમ જોઈ રહ્યા છો કે રાજકોટમાં તમને જે કઈ વિકાસ દેખાય એમ એ નાનું બાળક જન્મે અને 29 વર્ષનું થાય કે 30 વર્ષનું થાય એમ આ 30 વર્ષનો વિકાસ એ નેચરલી છે. ભારતીય જનતા પાર્ટીની દેન નથી અહીંયા. એ તો સૌરાષ્ટ્રના, રાજકોટના ખમીરવંતા લોકો કે જે સાહસ કરવા ટેવાયેલા છે, જે ઉદ્યોગ કરવા માટે ટેવાયેલા છે અને જેને પ્રગતિ પોતાની રીતે કરી છે, એ લોકોના દેન છે. આમાં કે ભારતીય જનતા પાર્ટીનું સુશાસન હોય એવું રાજકોટની જનતાને ક્યારેય દેખાતું નથી અને ક્યારેય આ ટાઈપનો અહેસાસ થયો નથી. પણ હું તમને પૂછું તો મને કોંગ્રેસ નથી દેખાતી ક્યાંય. નથી કાર્યાલય ખુલ્યા, ઉમેદવાર કોણ હશે, કોંગ્રેસ પક્ષ જે રીતે ભારતીય જનતા પાર્ટીનો જોરશોર પ્રચાર, તો એક વિપક્ષ તરીકે નબળી ભૂમિકા એનો પણ પ્રજા જવાબ માંગશે. લોકો ચૂંટાઈને જતા રહે છે. આપો એટલે વાત. જો કિશન, તારો પ્રશ્ન 100% સ્વાભાવિક છે અને મારી એમાં ન્યાય નથી, પણ દ્રષ્ટિ હોવી જોઈએ. તમારી દ્રષ્ટિ જો જોવાની હોય તો રાહુલ ગાંધીની યાત્રામાં જ અમે અત્યારે પબ્લિક જોઈ છે. તમે જ કહો છો કે ભારતીય જનતા પાર્ટી છે, કોંગ્રેસ મિટાવવા નીકળ્યા છે, કોંગ્રેસને સાફ કરી દેવી છે, વિરોધ પક્ષને સાફ કરી દેવો છે, તો એ તમે જોઈ આવો. દાહોદ, ગોધરા, આજે ભરૂચ, તમામ જગ્યાએ એક છેવાડા એ જગ્યાએ કોંગ્રેસનો કાર્યકર આજે પણ છે અને રહેવાનો છે અને કોંગ્રેસ આજીવનને માટે લડતી રહેવાની છે. એ સ્વાભાવિક છે. અત્યારે લોકો જે વાત કરી રહ્યા છે, એક દિવસ એવો પણ હતો કે ભારતીય જનતા પાર્ટીના લોકોની ડિપોઝિટ જતી અને 2 જણા હતા. હવે એમાંથી આ સ્ટેજે પડ્યા તો ધીમા બાપુડી અને જે રીતે એ ભરતી મેળા કરી રહ્યા છે, જે રીતે તુજવીતી મુજવીત છે ધીમો રે. હા, હવે જે રીતે ઈ લોકશાહીનું ખૂન કરી રહ્યા છે, વિરોધ પક્ષના તમામ લોકો જેવા હોય તેવા એ તમામ લોકોને ભેળવે છે. એ માણસ જ્યારે વિરોધ પક્ષમાં હોય ત્યારે ગુંડો હોય, ભ્રષ્ટાચારી હોય, પછી અજીત પવાર હોય કે છગન ભુજબળ હોય, ભારતીય જનતા પાર્ટીમાં આવે એટલે પવિત્ર અને શુદ્ધ થઈ જાય. એ જે માનસિકતા ક્રિએટ કરી છે એનો પ્રજા આવતા દિવસોમાં જવાબ આપશે. લલિત કગથરા ચૂંટણી લડવાના છે આ વખતે? હું મારી પાર્ટીને વફાદાર છું. મારી પાર્ટી મને આદેશ આપશે તો કૂવામાં પણ પડવા તૈયાર છું. ચૂંટણી લડવા તો 100% તૈયાર છું. અને ભારતીય જનતા પાર્ટી રૂપી જે ટ્રેન નીકળી છે એમાં જોડાવાના ખરા છો ક્યારે? અત્યારે તો હું લડવાની વાત ન કરું કિશન. અને બીજી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી જે રીતે ખરીદ વેચાણ કરી રહી છે, પણ ભાજપ પાસે એટલું ધન નથી કે લલિત કગથરાને ખરી શકે. ચલો મહેશભાઈ, સમસ્યાઓ પર હતા, શહેરની સમસ્યાઓ. આમ જોઉં તો જોઉં પ્રજા કેટલી મસ્તી મજા કરે, આમાં ક્યાં સમસ્યાઓ છે? સમસ્યાઓ તો દેખાતી જ નથી. રવિવાર છે, રંગીલું રાજકોટ છે અને ખાવા પીવાની પ્રિય શોખીન પ્રજાની મજા પણ આપણને રેસકોર્સ રોડ પર દેખાઈ રહી છે. કદાચ સમસ્યાઓ હશે પણ થોડી દૂર હશે. જે રીતે તમે તમારા જ પ્રશ્નમાં એમ બોલ્યા કે રંગીલું શહેર છે, તો રાજકોટ પહેલેથી રંગીલું શહેર છે. હંમેશા એને મોજ જ કરી છે અને રાજકોટની જે બીજા રાજ્યના લોકો છે એને પણ ખબર છે કે 1 વાગ્યાથી 3 વાગે રાજકોટ ક્લોઝ થઈ જાય અને પાછું 4 વાગે રાજકોટ બપોરના ખોલે.
ત્યારે આ રંગીલા શેરે પહેલા પણ ટેન્શન નથી લીધું, આજે પણ નથી લીધું. જેવી પરિસ્થિતિ આવે એની સામે લડ્યું છે અને લડતું આવે છે. રાજકોટ છે એ સૌરાષ્ટ્રનું પાટનગર કહી શકાય એવું પાટનગર છે. રાજકોટ અને સૌરાષ્ટ્રમાંથી લોકોએ આ જ ગુજરાતના પછી સુરત હોય, અમદાવાદ હોય, એ બધાનો જે વિકાસ છે એ સૌરાષ્ટ્રના લોકોની ભાગીદારી છે અને આ ગુજરાતનો વિકાસ કર્યો છે. ત્યારે લોકો પોતાના વિકાસ કરે છે, કોઈ પાર્ટીના હિસાબે રાજકોટનો વિકાસ નથી થતો. મહેશભાઈ, 7 લાખ લીડનો દાવો થઈ રહ્યો છે, તમારો શું જવાબ? બોલવું અને મેળવવું બે વસ્તુ જુદી છે. હરેક વ્યક્તિની પોતાની અપેક્ષાઓ હોય કે હું અહીંયા સુધી જાઉં, કે હું આટલી લીડથી જીતું, પણ એ તો પ્રજા છે. એ પ્રજા જ્યારે અંદર આમ ચાપ દબાવશે ને ત્યારે ખબર પડશે કે આ 7 લાખની લીડ છે કે 50,000ની લીડ છે. એ તો સમયની સાથે જ ખબર પડે. લલિતભાઈ, લીડ 7 લાખ લીડનો વાયદો કે 7 લાખ મતો સાથે જીતવાના? હું તને છાતી ઠોકીને કહું છું કે રાજકોટમાં ઇતિહાસ સર્જાવાનો છે, લીડમાં નહીં. પણ કુંવરજીભાઈ બાવળિયા અને કિરણ પટેલ વાળી જે થઈ હતી એ જ પરિસ્થિતિ આ 2024માં નિર્માણ થશે. તમે જે ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીનો હશે, ભારતીય જનતા પાર્ટી જેમ કહેતી નથી કે એને કાર્યાલય ખોલી નાખ્યું તો ઉમેદવાર વિના નહોતું કર્યું, તો ઉમેદવાર અમારી પાર્ટી આપશે જ. પણ અમને વિશ્વાસ અને ખાતરી છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટી, રાજકોટની પ્રજા બહુ સમજો છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટી લોકશાહીનું હરણ અને ખતમ કરવા જઈ રહી છે. આજે જ ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ કર્ણાટકમાં હેગડેએ કીધું કે અમારે 400 સીટ એટલા માટે જોઈ છે કે અમારે સંવિધાન બદલાવવું છે. એટલે બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન આપ્યું છે, 70 વર્ષ ત્યાં જે આ લોકશાહી જેના આધારે ટકી રહી છે, એ સંવિધાન બદલવા હવે ભારતીય જનતા પાર્ટી જઈ રહી છે. એટલે પ્રજા સમજે જ છે બહુ સારી રીતે, અને સમય આવે બધો જ જવાબ આપશે. બિલકુલ, તો સમય સાથે વિપક્ષ જવાબ આપશે. કહેવું છે કે લીડ માટે અત્યારે કહેવું અઘરું છે. અમારો પાર્ટીનો, કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવાર હશે એ રાજકોટનો હશે, રાજકોટની લોકસભાનો મતદાર હશે. ઉછીનો નહીં લઈ આવવો પડે. જે વ્યક્તિ અમરેલીમાં જીતી શકે એમ નથી એને ભાજપ અહીંયા રાજકોટની અંદર ઉમેદવાર કર્યા છે. જે વ્યક્તિ ભાવનગરમાં જીતી શકે એમ નથી એ વ્યક્તિને પોરબંદર કરવામાં આવ્યા છે. એટલે અમારો ઉમેદવાર હશે એ સ્થાનિક ઉમેદવાર હશે અને લોકોનો ઉમેદવાર હશે, ઉછીનો ઉમેદવાર નહીં હોય. બિલકુલ, તો ઉછીનો ઉમેદવાર નહીં હોય, સ્થાનિક ઉમેદવાર સાથે લોકસભાની ચૂંટણીમાં વિપક્ષ લડશે અને જે સત્તા પક્ષના જે દાવાઓ છે જીતના તેની સામે મજબૂતીથી લડવા વિપક્ષ તૈયાર છે. કહેવું છે કે સમસ્યાઓ રાજકોટમાં હજુ પણ છે અને એ જે સમસ્યાઓ ઓછી થઈ છે એ લોકોના ડેવલપમેન્ટના કારણે થઈ છે. લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ. મને આપશો રજા. નમસ્કાર.